નમસ્તે, ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે આર્ટિકલ્સ વિશે જોઈશું. આર્ટિકલ્સ એ શું છે? સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં આર્ટિકલ નામનું કોઈ ચેપ્ટર નથી. એટલે કે આપણે એક લખીએ વાક્ય કે તે છોકરો છે, આવું એક વાક્ય છે. હવે આને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવું હોય તો શું કરવું પડે? તો તેનું ઇંગ્લિશ એટલે કે કરતા હોય તો એનું હી થાય, છોકરો તો બોય છે એટલે હોવું એવો ક્રિયાપદ છે તો હી ઇઝ થાય. હવે આની અંદર કોઈ આર્ટિકલ નથી ગુજરાતી ભાષામાં. હવે અંગ્રેજીમાં આ એક છોકરો છે એટલે એક પદ છે એટલે એ આર્ટિકલ મૂકવામાં આવે છે. અહીંયા આપણે એ બોય લખીએ છીએ તો એ બોય એ આર્ટિકલ છે, જેને અંગ્રેજીમાં ડેટરમિનર પણ કહે છે. હવે આપણે જોઈએ કે આર્ટિકલના બે પ્રકાર છે, એક ડેફિનેટ આર્ટિકલ અને એક ઇનડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ એટલે નિશ્ચિત આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ એટલે અનિશ્ચિત આર્ટિકલ. હવે નિશ્ચિત અને અનિશ્ચિત કેવી રીતે વપરાય એનો આપણે આગળ ઉપયોગ જોઈએ. દાખલા તરીકે અહીંયા ઇનડેફિનેટ આર્ટિકલ ના બે ઇનડેફિનેટ આર્ટિકલ છે, એ અને એન. હવે એનો ઉપયોગ ક્યાં થાય? તો સામાન્ય રીતે જેનો ઉચ્ચાર સ્વર વ્યંજનથી થતો હોય, દાખલા તરીકે બોય, ગર્લ, પેન, બુક, તો આ બધા શબ્દો જે છે એનો ઉચ્ચાર જે છે એ વ્યંજનથી શરૂ થાય. જો વ્યંજનથી શરૂ થાય તો એવા શબ્દો આગળ, એવા નાઉન આગળ, એવા વિશેષણ આગળ એ આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે અહીંયા એન આર્ટિકલ કયો? તો સામાન્ય રીતે અંગ્રેજીમાં 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. પણ એવું નથી મિત્રો, ઘણાને ખબર નહીં પણ અંગ્રેજી ભાષાની અંદર 44 અક્ષરો છે. એમાં સ્વરની સંખ્યા એબીસીડી એટલે કે આલ્ફાબેટની અંદર 5 જ છે. પણ તમે જ્યારે સ્પોકન ઇંગ્લિશ શીખતા હોય ત્યારે ખરેખર સ્વર જે અંગ્રેજી સ્વર છે એ 12 છે અને એમાં 8 ડિપ્થોંગ પણ છે. હવે અહીં સ્વરની આપણે અહીંયા વાત કરવાના છીએ તો 12 સ્વર છે એટલે કે અંગ્રેજીમાં 3 અ છે. આ અ છે ને એવા 3 અ છે, એક ભારવાળો છે, એક મિડલ છે અને એક બિલકુલ ન બોલાય એવા પણ છે. એટલે 12 સ્વર છે. આપણે એ નહીં જોઈએ પણ સામાન્ય રીતે ઉચ્ચારની શરૂઆત આપણે દાખલા તરીકે અ એપલ છે તો એપલ અ થી શરૂઆત થઈ. ઓરેન્જ તો ઓરેન્જ એટલે ઓ ઓરેન્જ ઓ થી શરૂઆત થઈ. ઓલ્ડ મેન, હવે આ બે નાઉન છે પણ આ વિશેષણ છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કેટલીક જગ્યાએ વિશેષણ આપેલા હોય તો આ બંને વિશેષણ છે તો આર્ટિકલ નામનો છે. દાખલા તરીકે હું તમને એક વાક્ય સમજાવું કે he is a clever girl, તે હોશિયાર છોકરી છે. તો અહીંયા ક્લેવર આર્ટિકલ ગર્લ, નામ છે એ ગર્લ છે એટલે એને ઇંગ્લિશમાં નાઉન કહે છે, પણ ક્લેવર એ વિશેષણ છે. તો વિશેષણ એકલું હોય તો આર્ટિકલ લાગતો નથી. પણ જો આવું નાઉન હોય એટલે કે નામ હોય, સંજ્ઞા જેને ગુજરાતી કહેવાય, તો નામની આગળ આર્ટિકલ લાગે અને એ એક વચન આગળ લાગે. તો આવું નામ હોય અને એના આગળ વિશેષણ હોય તો એના આગળ એ અથવા એન આર્ટિકલ લાગે છે. હવે આપણે અહીં ક્લેવરની જગ્યાએ આપણે એક બીજો શબ્દ મૂકીએ, ધારો કે ઇન્ટેલિજન્ટ મૂકીએ તો ઇન્ટેલિજન્ટ જે છે આ ઈ થી શરૂઆત ઉચ્ચાર છે. ઇન્ટેલિજન્ટ તો અહીંયા ઈ થી ઉચ્ચાર શરૂ થયો તો એ ઈ છે એટલે અહીંયા આપણે એન આર્ટિકલ મૂકી શકીએ. એ આર્ટિકલ ના મુકાય. ટૂંકમાં હું એવું કહેવા માંગુ કે જો આવું નામ આપે
આપેલું હોય અને નામની આગળ વિશેષણ હોય તો નામનું આર્ટિકલ નામનો છે પણ એની આગળ લાગેલું વિશેષણ છે, વિશેષણના ઉચ્ચાર પ્રમાણે અહીંયા આર્ટિકલ લાગે છે. એટલે વિશેષણ જે છે એ સ્વરથી અને ઉચ્ચારની શરૂઆત થાય એટલે એન આર્ટિકલ લાગે છે. હવે આપણે આગળ એક બાબત એ પણ જોઈએ કે એ અને એન આર્ટિકલ લગાડવા માટે ઉચ્ચાર કેવી રીતે કરવો. દાખલા તરીકે ઓય ઓનેસ્ટ છે, તો અહીંયા આપણે કેટલાક શબ્દો એવા છે કે જેની અંદર ઉચ્ચારની શરૂઆત આપણે દાખલા તરીકે એ ઘણા એવું માને છે કે એ ઈ આઈ ઓ અને યુ હોય તો એન આર્ટિકલ લાગે છે. જો નામના આગળ એ પહેલો અક્ષર એ ઈ આઈ ઓ યુ હોય તો એન આર્ટિકલ લગાડે છે. હકીકતમાં અહીંયા જો અહીંયા આ છે એ એચ છે તો એ એચ સાયલેન્ટ રહે છે એટલે ઓનેસ્ટ બોલાય છે. આના ઉચ્ચારની શરૂઆત ઓનેસ્ટ એટલે અથી થાય છે એટલે સ્વરથી શરૂઆત થાય. એવું બીજો શબ્દ છે અવર તો એચ સાયલેન્ટ છે અહીંયા એટલે અથી શરૂઆત થાય છે. તો અહીં વ્યંજન નથી, સ્વરથી. ઉચ્ચારની શરૂઆત સ્વરથી થાય છે. અહીં અક્ષર ઉપરથી આપણે નક્કી કરવાનું નહીં. એટલે કેટલાક શબ્દો એવા છે કે જેનું ઉચ્ચાર સ્વરથી શરૂઆત થાય છે એટલે એન આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે આપણે આ બે શબ્દો જોઈએ તો આ બે શબ્દોમાં યુનિવર્સિટી, તો યુનિવર્સિટી યુ છે તો યુ છે એટલે વ્યંજનથી શરૂઆત, ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થાય છે એટલે એ આર્ટિકલ આવે છે. એવું અહીં પણ છે કે યુરોપિયન, જો યુરોપિયન મિત્રો યુરોપિયન આગળ એ આર્ટિકલ ત્યારે જ લાગે જ્યારે અહીંયો નામ હોવું જોઈએ. એટલે કે યુરોપિયન મેન એટલે એક યુરોપિયન મારા ઘેર આવ્યો એવું કહેવું હોય તો જ એ આર્ટિકલ લાગે. એકલું જો યુરોપિયન વાપરો તો આખા સમૂહનું સૂચન કરે તો ધ આર્ટિકલ થઈ જાય. હવે આપણે એ જોઈએ ફરીથી એક વખત પુનરાવર્તન કરીએ. જો નામના ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય તો એન આર્ટિકલ લગાડવું અને જો નામના ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થતી હોય તો એ આર્ટિકલ લગાડવામાં આવે છે. હવે આપણે આવો વાક્યો જે છે એમાં એક વાત યાદ રાખો કે એક વચન હોય, જો નામ એક વચન હોય તો જ એ અથવા એન આર્ટિકલ લાગે છે. પછી બહુવચન હોય તો ના લાગે. દાખલા તરીકે આપણે કહીએ કે હી ઇઝ એ બોય તો એ આર્ટિકલ લાગે પણ હીનું બહુવચન, હવે આ વાક્યનું આપણે બહુવચન કરીએ તો ધે આર બોય તો આર્ટિકલ નીકળી જાય છે. એટલે એક વચન નામ આગળ જ આર્ટિકલ લાગે, એ અથવા એ એક વચન નામની આગળ જ લાગે છે, બહુવચન આગળ લાગતા નથી.